નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સંદેશ ન્યૂઝ, આપની સાથે હું ભાવિની। મહત્વના સમાચાર રાજકોટથી આવી રહ્યા છે। સમૂહ લગ્નમાં આયોજકો ફરાર થવાના મામલે જે વધુ અપડેટ મળી રહી છે। 2023માં પણ આયોજકોએ છેતરપિંડી આચરી હતી। સંદેશ ન્યૂઝ પાસે એક્સક્લુઝિવ માહિતી સામે આવી છે। 2023માં નવવધુઓને કરિયાવર આપવામાં નહોતો આવ્યો। આજે સમૂહ લગ્નમાં 2 વર્ષ પહેલાના વરઘોડિયાઓને પણ બોલાવ્યા હતા અને કરિયાવર આપવામાં આવશે તેવી પણ જાહેરાત કરી હતી। જો કે અગાઉ પણ આ આયોજકો છે તે છેતરપિંડી કરી ચૂક્યા છે। આજે રાજકોટમાં સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું। નવવધુ પાસેથી યુગલો પાસેથી પૈસા અગાઉથી જ લઈ લેવામાં આવ્યા હતા। વર પક્ષે 15,000, કન્યા પક્ષે પણ 15,000 અને 10,000 અન્ય ફાળા પેટે એમ 40,000 રૂપિયા બે પરિવારો દીઠ ઉઘરાવવામાં આવ્યા હતા। એમ 28 જે યુગલો હતા તેમના પરિવારો પાસેથી 40,000 લેખે પૈસા ઉઘરાવવામાં આવ્યા હતા અને પૈસા લઈને આ ત્રણેય જે આયોજકો હતા એ ફરાર થઈ ગયા। જો કે સંદેશ ન્યૂઝ પાસે એક્સક્લુઝિવ માહિતી સામે આવી છે। આયોજકોએ પહેલીવાર નહીં પરંતુ અગાઉ 2023માં પણ સમૂહ લગ્નના નામે છેતરપિંડી કરી હતી। કન્યાઓને કરિયાવર આપવામાં આવશે તેવું અગાઉ કહેવામાં આવ્યું હતું, પરંતુ લગ્ન થઈ ગયા ત્યારબાદ તેમને કરિયાવર આપવામાં નહોતું આવ્યું। જો કે તેની અપડેટ પણ સામે આવી છે। આ દ્રશ્ય પણ આપને દેખાઈ રહ્યા છે। એક્સક્લુઝિવ માહિતી આપને બતાવી રહ્યા છીએ, જેમાં 21 કન્યા સર્વજ્ઞાતિ સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું। અમને કે 10 દિવસ પછી તમને કરિયાવર બધો ગયા વર્ષે તમારા લગ્ન હતા? ગયા વર્ષે અમે 11,000 રૂપિયા ભર્યા હતા અહીંયા। આ બીજી વખત છેતરપિંડી થઈ ગઈ? બીજી વખત થઈ છે। અમને વર્ષ દીધી સ્કીમ જ દીધી કે 2 મહિના પછી દેશું, 3 મહિના પછી દેશું, હજી કઈ આપ્યું નથી। ફોન કરીને અહીંયા બોલાવ્યા હતા કે તમારો કરિયાવર લેવા આવજો, પણ આજે કઈ આપ્યું નથી।